વિસનગર સગીરા ગેંગરેપ મામલે 6 આરોપીઓ 8 દિવસના પોલીસ રિમાન્ડ પર। વિસનગરમાં સામૂહિક દુષ્કર્મની બનેલી ચકચારી ઘટનાના પગલે મહેસાણા જિલ્લામાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। માનવતાને શર્મસાર કરતી દુષ્કર્મ આ ઘટના બાદ પોલીસે તાબડતોડ એક્શન લઈને ધરપકડ કરેલા તમામ 6 આરોપીઓને વધુ તપાસ માટે પોલીસ દ્વારા રિમાન્ડ માંગતા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં જિલ્લાના મુખ્ય સરકારી વકીલ વિજયભાઈ બારોટ રિમાન્ડ અરજીમાં હાજર રહી દુષ્કર્મ જેવા ગંભીર ગુના બાબતે ધારદાર દલીલ કરતા પોલીસ રિપોર્ટ અને સરકારી વકીલની રજૂઆત બાદ કોર્ટ દ્વારા તમામ 6 આરોપીઓને 8 દિવસના રિમાન્ડ મંજૂર કરી વધુ તપાસ અર્થે રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે। વિસનગર ગેંગ પેનેટ્રેટિવ એસોલ્ટ કેસની અંદર પોલીસ દ્વારા જે 6 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી તેમને સમય મર્યાદાની અંદર વિસનગર કોર્ટમાં રજૂ કરવામાં આવેલા અને ઇન્વેસ્ટિગેશન ઓફિસર મારફતે રિમાન્ડની માગણી કરવામાં આવેલી। રિમાન્ડના મુદ્દાઓ જતાં જે આરોપીઓ હતા તેમના CDR મેળવી એકબીજાને સાથે રાખી પૂછપરછ કરવાની હતી। આરોપીઓના જે ગુનામાં વ્હીકલનો યુઝ કર્યો હતો એ વ્હીકલો તપાસ અર્થે કબજે મેળવવાના છે। આરોપીઓ બનાવના દિવસે જે કપડાં પહેર્યા હતા એ કપડાં કબજે કરવાના હતા અને ગુનાવાળી જગ્યાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવું હતું અને તમામ આરોપીઓની ઓળખ પરેડ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સાહેબ રૂબરૂ કરાવવાની હતી। આવા મુદ્દાઓને માટે કોર્ટમાં રજૂઆત કરતા નામદાર કોર્ટે તારીખ 16/10/2025ના 4 વાગ્યા સુધીના તમામ આરોપીઓના 8 દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે। ત્યારે વિસનગરના સર્વ સમાજના લોકો ભેગા થઈને વિસનગરના ધારાસભ્ય અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને દુષ્કર્મ મામલે સાચી દિશામાં યોગ્ય કાર્યવાહી થાય અને દીકરીને ઝડપી ન્યાય મળે તે માટે ગંભીર રજૂઆત કરતા મંત્રી ઋષિકેશભાઈ પટેલે પણ આ બનાવ બાબતે પોતાની પ્રતિક્રિયા આપતા બાહેંધરી આપી હતી કે દુષ્કર્મનો આ બનાવ ખૂબ જ શરમજનક છે। ઝડપીમાં ઝડપી ન્યાય મળે અને આરોપીઓને તેમના કર્મની સજા મળે તેવા પગલાં ભરવામાં આવશે। ત્યારે આવો જાણીએ કે વિસનગરના ધારાસભ્ય અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે શું કહ્યું। ખૂબ શરમજનક ઘટના વિસનગર માટે છે, ગુજરાત માટે છે। જે પ્રકારનો એક સગીર વયની દીકરી ઉપર જે નરાધમોએ આ કૃત્ય કર્યું છે, જેવી જ ખબર પડી એની સાથે પોલીસે એક્શનમાં લીધી અને તમામ પૂછપરછ કરી આખી લિંક મેળવી અને 6 આરોપીને પહેલા પકડી લીધા છે। હવે ટૂંક જ સમયમાં એના ઉપર કાયદેસર કાર્યવાહી તો ચાલુ જ છે, પરંતુ ઝડપથી આખી કાર્યવાહી કરી અને ઝડપી મહિનાઓમાં ન્યાય મળી જાય એ માટે સરકાર અને ગૃહ વિભાગ ચોક્કસ કાર્ય કરશે એની મને ખાતરી છે। ખાસ કરીને સમાજના અગ્રણીઓ પણ મળવા આવ્યા હતા, આજે શું રજૂઆત એ લોકોની અને શું સમાજના અગ્રણીઓ અને સમાજના વિવિધ વર્ગના લોકો, કેવળ એક જ સમાજના લોકો નહોતા, તમામ સમાજના લોકો અત્રે મને મળવા આવ્યા હતા, એમની લાગણી પણ રજૂ કરી। પરંતુ મને જેવી જાણ થઈ એની સાથે જ મેં પોલીસ સાથે પણ વાત કરી લીધી હતી, PI સાથે, DYSP સાથે, કે આ બાબતની ઘટનાની ગંભીરતા સમજી ખૂબ ઝડપી આરોપીઓ ઝડપાઈ જાય અને આરોપી ઝડપાયા પછી ખૂબ ઝડપથી આના એક્શન અને જે કાયદાકીય કાર્યવાહી કરવી છે એમાં તુરંત ઝડપથી આખી કાર્યવાહી કરવામાં અને એ મને સંતોષ છે। મેં આજે રિવ્યુ પણ લીધો છે અને મેં કહ્યું હતું એ જ પ્રમાણે ઝડપથી આની કાર્યવાહી કરી છે। સર, જે રીતે ગેસ્ટ હાઉસની અંદર આપણે સૂચનાઓ આપી છે કે અમુક લીગલી ગેસ્ટ હાઉસ બંધ થાય છે, કયા પ્રકારની સૂચનાઓ શું છે? આમાં જે પણ પ્રકારના ગેસ્ટ હાઉસ અથવા તો કોઈ પણ એવી જગ્યાઓ કે જ્યાં આગળ ક્યાંય નાનું મોટું ખોટું ક્રિમિનલ કાર્ય થતું હોય, ગુનાહિત કાર્ય થતું હોય, તેવી તમામ જગ્યાએ આપણે એની બરાબર ચેકપોઇન્ટ્સથી અને ચેક કરી અને આ તમામ ગેસ્ટ હાઉસ હોય કે પછી કોઈ બીજી પ્રકારની સંસ્થાઓ, આમાં આ પ્રકારની કોઈ ઘટના બનતી હોય અથવા તો બનવાની શક્યતા હોય એનું અત્યારથી જ પ્રિકોશન લઈ અને આવું ન બને એની એમને સૂચના આપી છે। અને આ પ્રકારની કોઈ પણ ગતિવિધિ કોઈ પણ નાની મોટી માલુમ પડે તો તાત્કાલિક કાર્યવાહી કરી અને એને સદંતર બંધ કરવા સુધીની પણ કાર્યવાહી